માનસ ચિંતા ચારુ ચરિત્રમ પ્રેમવતી વૃષ પુત્રમ પવિત્રમ માનસ ચિંતા માનસ ચિંતા કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્ર ધર્માભિરામમ માનસ માનસ ચિંતા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ 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 કોઈ ભક્તો હવે પગે લાગવા ના આવે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 અરે સ્વામી નારાયણ 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 સ્વામી બગસરા શ્રી સ્વામિનારાયણ મંદિર, આ મંદિરના નિર્માતા પ્રેરક એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી સુંદર મજાની ગંગાના પ્રવાહની જેમ કથા આપણે સંભળાવી રહ્યા છે એવા વક્તા મહોદય શ્રી પૂજ્ય વિવેક સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ સંભવદાસ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, અમારે ધોરાજીથી ભક્તિ સ્વામી આવ્યા છે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, દરેક યજમાનશ્રીઓ, અમારે ન્યાલકરણ ગ્રુપ હોય, પરેશભાઈ ચંદુભાઈ પટેલ એ વગેરે ભક્તો, તેમજ અમારે બગસરાના જ પ્રભુદાસભાઈ દેવસીભાઈ પાનસુરિયા અને અમારે કથાના સહયજમાન અમારે જગદીશભાઈ પાંભર પરિવાર, એ સિવાય ઘણા બધા યજમાનો છે, બધાના નામ નથી લેતો, પણ બધા જ યજમાનશ્રીઓ અને વાલા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આ ઉત્સવને માટે કહેવું હોય તો શું કહેવું? ઉત્સવ કેવો થાય છે? એક જ શબ્દમાં કહેવું હોય તો અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. બહુ સરસ મજાનો અદ્ભુત ઉત્સવ થઈ રહ્યો છે. બહુ સુંદર મજાનું મંદિર તૈયાર થયું છે. અમારા પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી અને એનું સમગ્ર સંત મંડળ સાધુતા ગુણે સંપન્ન છે. બહુ સારા સાધુ છે, પવિત્ર સાધુ છે. સંત જ આવું કાર્ય કરી શકે છે, એની સાધુતા આ કાર્ય કરે છે. અમે તો વર્ષો સુધી ભેગા રહેલા છીએ. સ્વામીનો ત્યાગ, એનું જીવન, ભજન, આ બધું જોયું છે. કવિના શબ્દોમાં કહેવું હોય તો સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે છે. એવા સંતોના અથાગ પ્રયાસથી મને ખબર છે કે આ પૂજ્ય સ્વામીનું મંડળ બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. અમે અમેરિકા ફોન ઉપર અમે ને મારા વિવેક સ્વામી ભેગા થતા, મને ક્યાંય કંટાળો બાવ આવે છે, એક દિવસ જુગ જેવો લાગે છે કે છતાંય એને ગમતું ન હોવા છતાંય વિચરણ કરી અને આ મંદિરને માટે, આ ઉત્સવને માટે મહેનત કરી છે. એ સંતોને એક વખત તાળીઓથી વધાવો. સંતોના ચરણમાં બે કડી નિષ્કુળાનંદ સ્વામીને ગાઈને પછી આપણે આગળ કથા કરીએ. સંત કૃપાએ સુખ ઉપજે
સંત કૃપાથી સરકામ, સંત કૃપાએ સુખ રૂપ દે સંત કૃપાથી સરકામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરે ભગવન્ના, સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાના, ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાન, જેણે સંત કર્યા રાજીમાના, જેણે સંત કર્યા રાજીમાન, આ સંપ્રદાય સંતોને લઈને છે. આપણા આનંદ સંતો એ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતોની મહેનત તો જો. મંદિરો તો સંતોએ કર્યા, સાહિત્યો સંતોએ કર્યા, હરિભક્તો સંતોએ કર્યા, આ રીત સંતોએ બાંધી. એ પરંપરા સંતોની આજે પણ એ ચાલુ જ છે. મંદિરો કરવા, સત્સંગ કરાવો, ગામડાઓ ફરવા, કથાઓ કરવી. તો સંતોની મહેનત તો જો. મેં કીધું તાળીઓથી વધાવો, પણ આવડી મોટી સભા, 2-4 જણા તાળીઓ પડે એ હાલતા છે. સભા મંડપ ગાજવો જોઈએ. આ બાજુને તો વગાડતા જ નથી. બોલો આ સાઈડ વાળા. હા, સંતોની મહેનત પ્રમાણે તો તાળીઓ પાડો, ફરી પાડો એક વખત. હાલો. આવો સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. બહુ આનંદ થાય છે. આ જોઈને જ મને આનંદ થયો. આમાં જેણે જેણે સેવા કરી છે, ભગવાન સ્વામિનારાયણ ખૂબ એના ઉપર રાજી થશે. બગસરા આમ તો સંતોનું પ્રિય ગામ છે અને બગસરાના ભક્તો પણ સંતો પ્રિય છે. શ્રીજી મહારાજના સમકાલીનથી બગસરામાં સત્સંગ છે. બગસરામાં સથવારા જ્ઞાતિના વેલાભાઈ, રૂડાભાઈ અને ડોસાભાઈ, અને હામાપર બાજુમાં જ છે, અહીંથી 7 કિલોમીટર દૂર, એ હામાભાઈના કૃષ્ણભાઈ બામણિયા. આ 4 હરિભક્તો ગઢપુર મહારાજના દર્શન કરવા માટે જાય છે. 4 ભક્તો ચાલતા ચાલતા રસ્તામાં ભજન કરતા 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 ગઢપુર પહોંચે છે. દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, સંતો બિરાજમાન છે, અને સુંદર મજાની સભા ચાલી રહી છે. એવો દાદાના દરબાર લીંબા તરો તાળે ઘોટાયો કેસરીયો રંગ, ઘેલાની ઘાટે ને વડતાલની વાટે ફેલાયો કેસરીયો રંગ, રાજમને લાગ્યો આ કેસરીયો રંગ. દાદાના દરબારમાં મહારાજ અદ્ભુત વચનામૃતની કથા કરી રહ્યા છે. એ જ સમયે બગસરાના 4 ભક્તો, વેલાભાઈ, રૂડાભાઈ, ડોસાભાઈ, આ બધા સથવારા ભક્તો અને હામાપરના કૃષ્ણભાઈ બામણિયા મહારાજના દર્શન કરવા માટે જાય છે. ભેટ લેતા ગયા હતા. શું ભેટ લેતા ગયા છે? જોજો ભક્તોની ભેટ કેવી. વેલાભાઈ અને ડોસાભાઈ એક કાકડી, ચીભડા, કારેલા, તુરિયા, દૂધી, ગલકા એના બી લેતા ગયા. એ મહારાજના ચરણમાં આ બધા શાકભાજીના બી મૂક્યા.
મહારાજ બહુ રાજી થયા. એટલે બીની કિંમત શું, પણ એની ભાવના. ભગવાન બહુ રાજી થયા. મહારાજે આ બધા બી સચ્ચિદાનંદ સ્વામીને આપ્યા અને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું પીપળાવાળી વાળી છે ત્યાંને વાવજો. હવે બી વાવે કેટલું બધું શાક થાય, એ બધું શાક મહારાજને સંતો હરિભક્તો જમે, આ તો મોટી ભેટ. પછી રોડાભાઈ સથવારા હતા, એને મહારાજને એક ચોફાડો ઉઠાડ્યો. એ ચોફાડો લઈને મહારાજે મૂળજી બ્રહ્મચારીને આપ્યો. બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી આ ચોફાડને સાચવજો અને શિયાળામાં અમને આપજો, અમે ઓઢશું. કરશનભાઈ બામણિયા એ બાજરો લાવેલા, મહારાજની આગળ પોટલી મૂકી. તેથી તો પોટલી હતી એટલે પોટલી મૂકી. બાજરાના બહુ મોટા દાણા જોઈને મહારાજ રાજી થયા. મહારાજ કે બહુ સરસ મજાનો બાજરો છે. જીવબાને કીધું, લ્યો આ બાજરો, આમાંથી દરરોજ રોટલા બનાવીને અમારા થાળમાં મૂકજો. પછી ચારેય હરિભક્તોને મહારાજે કીધું, તમે શું કરો છો? એટલે વેલાભાઈ ડોસાભાઈ કીધું કે મહારાજ અમે તો શાકભાજી વાવીએ છીએ ને એની વાળી કરીએ છીએ. મહારાજ કે બળદ રાખ્યા છે? હા મહારાજ, વઢિયારા બહુ સરસ 4 બળદ છે. મહારાજ કે બળદની કિંમત શું? તો 100 રૂપિયા છે એક બળદની. મહારાજ કે બધા વેચી નાખજો અને નાના ખૂંટિયા રાખજો, અને પૈસા વધે ને એનું અનાજ લઈ લેજો. ભલે મહારાજ. રોડાભાઈને પૂછ્યું, તમે શું કરો છો? મારે ઘાસના ભારા વેચી અને ગુજરાન કરીએ છીએ. મહારાજ કહે છે જેઠ મહિનો આવે ને ત્યારે વેચજો અને ઘરેણા વેચીને અનાજ સંગ્રહ કરજો. આમ મહારાજે વાત કરી. અને પછી ભગવાન સ્વામિનારાયણ બગસરાના વેલાભાઈ સથવારા, રોડાભાઈ સથવારા, ડોસાભાઈ અને આમાપરના કરશનભાઈ, આ ચારેય ભક્તો અને બીજા સંતો ભક્તો બેઠા છે. મહારાજ ચારેય ભક્તોને ઉદ્દેશીને કહેવા લાગ્યા. મહારાજ કે આ સમયે અત્યારે સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ બળિયો મંત્ર નથી. આમ મહારાજ કહેવા લાગ્યા. અને મહારાજ ભર સભામાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહેવા લાગ્યા. આ વાત સદગુરુ રુગનાથ ચંદ્રદાસ સ્વામીએ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં લખ્યું છે. સ્વામિનારાયણ મંત્ર બહુ બળિયો મંત્ર છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ એનો મહિમા ગાયો છે, અદ્ભુત. વચનામૃતમાં મહારાજ બોલે છે, અધમ હોય પાપી હોય એક વખત સ્વામિનારાયણ નામ લીએ, સર્વે પાપથી છૂટીને બ્રહ્મોલને વિશે નિવાસ કરે. અમારા નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં તો ત્યાં સુધી લખ્યું છે, સોણી સ્વામિનારાયણ નામ રે સૈરા કંઈક જીવના કામ રે. સુણી સ્વામિનારાયણ નામ રે સરા કંઈક જીવના કામ રે. સોણી સ્વામિનારાયણ નામ રે સૈરા કંઈક જીવના કામ રે. સુણી સ્વામિનારાયણ નામ રે સરા કંઈક જીવના કામ રે. કાને એના મની ભણક પડી રે, તેણે અક્ષર પડ્યું ઘાળી રે. કાને એના મની ભણક પડી રે, તેને અક્ષર પડ્યું ઘડી રે. તેણે અક્ષર પડ્યું ઘાળી રે. તેને અક્ષર પડ્યું ઘડી રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુણી સ્વામિનારાયણ નામ સૈરા કંઈક જીવના કામ. સ્વામિનારાયણનું ભજન કરી કરીને કંઈક ધામને પામી ગયા છે. મારા ભક્તો, આ કળિયુગમાં સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ બળિયો મંત્ર નથી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એક બહુ અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. પ્રચા વિભાગમાં ધોવા ગામ છે,
ધોવા ગામના કેશરભાઈ, એનો દીકરો, એનું નામ પ્રાણનાથ. પ્રાણનાથ ભગવાન સ્વામિનારાયણનો અનન્ય ભગત, હરિભગત. રાત દિવસ સ્વામિનારાયણ ભજન કરે. પણ એના પિતા વિરોધી, હિરણ્યકશિપુ જેવા નાસ્તિક, ભગવાનના અવતારો, વિધિ નિષેધ, તીર્થો, એનું ખંડન કરે. બહુ તીર્થોનું, અવતારોનું ખંડન કરેલું. એને કારણે આ કેસરભાઈ મરીને ભૂત થયા. ભૂત યોનિમાં કેવા દુઃખ હોય તો જેને ભોગવા હોય એને જ ખબર હોય. એમાંથી છુટકારો મેળવવા માટે આ કેસરભાઈ એની પત્નીને વળગ્યા. એની પત્નીમાં આવે અને તોફાન કરે. પણ પ્રાણનાથ, એને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો. જ્યારે એના પિતાજી એની જ માતુશ્રીના પંડમાં આવે ત્યારે આ પ્રાણનાથ સ્વામિનારાયણ 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 ભજન કરે. સ્વામિનારાયણ કાને સાંભળ્યું ને કેસરભાઈએ. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભક્ત ચિંતામણીમાં, સર્વે પાપથી મુક્ત થઈ ગયો. નાસ્તિક, હા, તીર્થ વ્રત એનું ખંડન કરનાર, એ ભૂત યોનિમાંથી છૂટીને પરમ ગતિને પામ્યા. અને જતા જતા એની પત્નીને આ કેસરભાઈ કહેતા ગયા. શું કહેતા ગયા એ અમારા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં નોંધ લીધી છે. સુણીએ ના મુખનું ભજન, તરત છોટીયો હું ભૂતનું તન. હવે જાવ છું હું હરિને ધામ, સુણી સ્વામી નારાયણ નામ. કેસરભાઈ કહે છે, સુણી એના મુખનું ભજન, પ્રાણનાથ એનો દીકરો, એના મુખનું ભજન સાંભળીને તરત હું છૂટો ભૂતનો દેહ. હવે જાવ છું હરિને ધામ, સુણી સ્વામી નારાયણ નામ. વાલા ભક્તો, કેવો મહિમા છે સ્વામિનારાયણ મંત્રનો, અદ્ભુત. આ મંત્ર નથી, મંત્ર રાજ છે. અમારા મુક્તાનંદ સિંહ એક પદ અતિ અદ્ભુત લખ્યો છે, મને બહુ ગમે છે. સ્વામિનારાયણ 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 જપના, મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના, મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના, મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના, મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. સ્વામિનારાયણ 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 જપના, મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. મનવયહી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. ભગવાન સ્વામિનારાયણે આ બગસરાના ભક્તો વેલાભાઈ, રૂડાભાઈ, ડોસાભાઈ, આ ભક્તોની આગળ સ્વામિનારાયણ મંત્રનો મહિમા મહારાજે કીધો. અને પછી તો બગસરાના ભક્તો 4-5 દિવસ રોકાયા. મહારાજનો
દર્શનનો લાભ લીધો, સત્સંગનો લાભ લીધો, સંતોનો લાભ લીધો અને પછી પાછા બગસરા આવે છે. એમાં એક દિવસ વેલાભાઈ બગસરાના રોજ પૂજા કરતા. તે દિવસ તો ઘરે કોઈ સ્નાન કરવાની વ્યવસ્થા નહીં, એટલે વાળીએ જઈને સ્નાન કરવાનું. એટલે વેલાભાઈ એક દિવસ વહેલા પોતાની વાળીએ જાય છે સ્નાન કરવા માટે. એ સ્નાન કરીને જ્યાં આમ આગળ ચાલે ને ત્યાં એને કોબરા, કાળોતરો નાગ દંશ દીધો. વેલાભાઈને ભગવાન સ્વામિનારાયણ જે મહિમા કીધો હતો ગઢપુરમાં એ યાદ આવ્યું કે ભગવાન સ્વામિનારાયણ કીધું છે કે સ્વામિનારાયણ મંત્રનો જપ કરે અને કાળા નાગનું ઝેર ઉતરી જાય. એ ઘરે નહીં જતા, એ વાડીએ જ એક બાજુ બેસીને સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા. હો, બહુ ભજન કર્યું. ભજનના પ્રતાપથી એનું ઝેર ઉતરી ગયું. તે દેહ ઉતરી જશે ને આજે પણ ઉતરે છે. હો, આજે અમારે સુરતમાં એવા 2 હરિભક્તો છે, એક બચ્ચુ ભગત અને એક અમારે ગોટી. શું નામ? ગોટી, વિનુભાઈ ગોટી. હા, બેને સર્પ કરડેલો ને બેએ ભજન કર્યું ને સર્પ ઉતરી ગયો ને હજી જીવે છે. હા, આજે પણ સ્વામિનારાયણ મંત્ર એવો બળ્યો છે. આ વેલાભાઈ તો સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા અને એનું ઝેર ઉતરી ગયું. સાંજે ઘરે જાય છે ત્યારે એના ઘરના એ પૂછ્યું, આજે આખો દિવસ ક્યાં ગયા હતા? તો કે મને વાડીએથી સર્પ કરડ્યો એટલે ત્યાં ભજન કરતો હતો. કઈ વાડીએ ગયા હતા? તો કે દેરી વાડીએ. તો કે દેરી વાડીએ રહેલો સર્પ જેને કરડી મરી જાય, જીવતો રીએ જ નહીં ગયા. પણ આ વેલાભાઈને ભગવાન સ્વામિનારાયણનો મહિમા અને મહારાજના મુખે સાંભળેલો મહિમા અને એનું ભજન કર્યું, ઝેર ઉતરી ગયો. ખુદ ભગવાન સ્વામિનારાયણે ફરણીમાં જે મંત્રનો મહિમા ગાયો છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયાજ ગણાય. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ? તેનું કરી શકે કોણ વર્ણન તેનું? એનો મહિમા કેમ ગાઈ શકાય? સાંભળો છો ને? હોકારો દેજો, સાંભળો છો? એ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર જ્યારે મનુષ્ય શરીરમાં હતા અને જેટલા કલ્યાણ નથી થયા એટલા કલ્યાણ સ્વામિનારાયણ નામથી થયા છે. આ તો અમારા નિષ્કોળાનંદ સમય લખ્યો છે. આ છે ને સ્વામિનારાયણ નામ છે ને નાવ છે, જહાજ છે. સમુદ્રને તરવો હોય તો બાહોબરથી ના તરી શકાય, પણ મોટા જહાજમાં બેસી જઈએ તો સમુદ્રનો આનંદ આવે ને સાગર પાર થઈ જઈએ. એમાં સંસારનો તમારે આનંદ લેવો હોય તો આ સ્વામિનારાયણ નામરૂપી નાવમાં બેસી જાઓ. હા, સ્વામિનારાયણ ભજન કરતા કરતા કેટલાય ધામમાં જતા રહ્યા છે. વેલાભાઈની જ વાત છે. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં અદ્ભુત વાત આવે છે. વર્ષો સુધી પછી તો આ વેલાભાઈએ ભજન કર્યું, સત્સંગ કર્યો. એમ કરતાં કરતાં એની મોટી ઉંમર થઈ, એનો અંતકાળ આવ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ વેલાભાઈને તેડવા માટે આવે છે, કારણ કે તો ભગવાનનું બિરુદ છે. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું,
બિરુદ મારું એન બાદલે તે સર્વે જનને જણાવું. શ્રીજી મહારાજને 3 નિયમ હતા. પહેલો નિયમ, સમય ઉત્સવમાં જેટલા સંતો આવે ને ભેટવું. બીજો નિયમ, સમય ઉત્સવમાં જે સંતો આવ્યા હોય ને રોજ મહારાજે પીરસવું. વડતાલ જાઓ ને તો ધર્મશાળા છે, નંદ સંતોની ધર્મશાળા. એમાં 496 વખત મહારાજે પીરસેલું છે. તો ગઢડામાં બીજી જગ્યાએ કેટલી વખત પીરસ્યું હોય છે. મહારાજ જેતપુરમાં ગાદીએ બેઠા ને તે પહેલી જ વખત રાજાધીરાજ થયા ને પહેલી વખત મહારાજ સંતોને પીરસવા લાગ્યા. તે ધામમાં ગયા ત્યાં સુધી મહારાજે પીરસ્યું છે સંતોને. તો પહેલો નિયમ સંતોને ભેટવું, બીજો નિયમ રોજ સંતોને પીરસવાનું, અને ત્રીજો નિયમ મારો ભક્ત ગમે તે જગ્યાએ ગમે તે પરિસ્થિતિમાં દેહ છોડે એને અંતકાળે તેડવા જાવું. અને એ નિયમ હજી પણ ચાલુ જ છે. હો, હા, હજી ચાલુ જ છે. આ ન્યાયે ભગવાન સ્વામિનારાયણ અનેક સંતો, હજારો સંતો અને હરિભક્તોની સાથે મહારાજ બગસરા વેલાભાઈને તેડવા આવે છે. પણ બીજાને પ્રતીતિ થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણ ખળાવાળમાં આવ્યા. ખળાવાળમાં ખબર પડે ને? હા, ખેડૂતને બધાને ખબર જ હોય. એ ખળાવાળામાં સથવારા જુઠાભાઈ પટેલ અહીંયા રાત્રે જાગતા છે. ભગવાન સ્વામિનારાયણે એને દર્શન દીધા અને જુઠાભાઈને કીધું, અમારે વેલા ભક્તના ઘરે જ આવવું છે, તમને બતાવવા આવો ને એનું ઘર. કે મારી ખળાવાળમાં કોઈ છે નહીં અને રેઢું પડે ને ચોર લોકો લૂંટી જાય માટે હું નહીં આવું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જુઠાભાઈને કહે છે, તમે અમને દેખાડીને તરત પાછા વળી જાજો, હાલો ને. એટલે જુઠાભાઈ કે હાલો. જુઠાભાઈને સાથે લીધા. રસ્તામાં જુઠાભાઈએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, એટલા બધા સંતો વેલાભાઈને ઘરે ક્યાં હમાશે? ઘર બહુ નાનું છે. મારે કે તમે ઘર બતાવી દો ને, અમે હમાઈ જાશું. એને ખબર નહીં કે આ બધા દિવ્યો છે. અને આવ્યા વેલાભાઈના ઘરે અને જુઠ્ઠાભાઈ એમ બહારથી બતાવી દીધું, જો આ ફળિયાવાળું ઘર એનું છે, લ્યો હું જાઉં છું, મારે ખાવડાવાળું રેઢી છે એમ કરીને ગયા. અને મહારાજ વેલા ભક્તને દર્શન આપ્યા. અહીં વેલાભાઈ કહે છે, મહારાજ હું તમારી જ રાહ જોઉં છું, હું તૈયાર જ છું આ અક્ષરધામમાં આવવા માટે, શીખવા જવું છે. હો, અને આપણે જ્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે ને ત્યારે તૈયાર જ રહેવાનું. હા, પછી બીજે ત્રીજે વૃત્તિ રાખવી નહીં, નહીંતર પછી વળી પાછા મહારાજ મૂકીને જતા રહીએ. વેલાભાઈ કહે છે, મહારાજ તૈયાર જ છું. મહારાજ કે ચાલો અમારા ધામમાં. મધરાતે તેડવા આવ્યા. હો મહારાજ, એનો દીકરો, એનું નામ ધનો. વેલાભાઈએ ધનાભાઈને કીધું, ધના, જો ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે તો હું મહારાજના ધામમાં જાઉં છું. આમ કહીને દેહ છોડી દીધો. સવારે ઓલા જુઠાભાઈ પટેલ લગભગ 10 વાગ્યા સમયે એને એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, વેલાભાઈને ઘરે હાલને દર્શન કરી આવું. એટલે વેલાભાઈને ઘરે આવ્યા અને પૂછ્યું, અહીંયા ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા ને? ત્યારે કે અહીં તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા નથી. અરે હોતા છે કે મને રાત્રે ખળાવાળમાંથી સાથે લીધો, હું અહીં સુધી એને ઘર દેખાડવા આવ્યો, અમે નજરે જોયું છે, હું અહીંયા મૂકવા આવ્યો હતો, તમે ક્યાં નથી આવ્યા? ત્યારે એનો દીકરો ધનો કહે છે, તમારી વાત સાચી છે, એ મધરાત્રે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી દિવ્ય રૂપે અમારા બાપુજીને તેડવા માટે આવ્યા હતા. આ સ્વામિનારાયણ મંત્રનો મહિમા, સ્વામિનારાયણનો ભજનનો પ્રતાપ. હા, ઓલા ઋષિ મુનિઓ, વિદ્વાનો, તપસ્વીઓ, એના કલ્યાણ નથી થયા. ગામડાના હરિભગત, કાંઈ ખબર ન પડે, શાસ્ત્રનું કંઈ જ્ઞાન ન હોય, પણ સ્વામિનારાયણ મંત્રનો જપ કરી કરીને અક્ષરધામમાં જતા રહ્યા. મને અત્યારે પ્રેમાનંદ સ્વામીનું પદ યાદ આવે છે. 2-4 કડી ગાઈને મારી વાણીને વિરામ આપી દઈશ. મારે
સ્વામી નારાયણ ભજવા હારે મારે સબ ગાઈએ તાલી કે સાથ તમારી તાલી પડવી જોઈએ બરાબર બરાબર વાહ ભાઈ વાહ એકી સાથે હે મારે સ્વામી નારાયણ ભજવા હારે મારે સ્વામી નારાયણ ભજવા દોરે જનિયાના સંગને તજવારે મારે સ્વામી નારાયણ ભજવા હારે મારે સ્વામી નારાયણ ભજવા મને સ્વામી નારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે મને સ્વામી નારાયણ ભાવે સ્વામીની કહીને બોલાવે લોક સ્વામીની કહીને બોલાવે રે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા મારે સ્વામી નારાયણ ભજવા વાટે ઘાટે ને જાતા વળતા સ્વામી નારાયણ શ્રવણે સંભળતા રે વાટે ઘાટે જાતા સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા રે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા મારે સ્વામી નારાયણ ભજવા મુખે સ્વામી નારાયણ ગાવો લોક લાજ થકી ન લજાવો મુખે સ્વામી નારાયણ ગાવું લાજ હકી ના જાઓ લોક લાજ થકી ન લજાવો રે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા પ્રેમ સખી કે સ્વામીને સારો બાન કર્યો શિર મારો પ્રેમ સખી કે સ્વામી સારો પાન કર્યું શિર મારો કુરબાન કર્યો શિર મારો રે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા દુર્જનિયાના સંગને તજવારે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા હરે મારે સ્વામી નારાયણ ભજવા ભલા ભક્તો બગસરા ધામમાં બહુ સુંદર મજાનું સ્વામિનારાયણ મંદિર તૈયાર થયું છે
મંદિરને જોતાં જ આપણી છાતી ઠરી જાય એવું સુંદર મજાનું મંદિર. આ મંદિર એમનેમ થતું નથી હો. કેમ થાય તો જેણે કર્યું હોય એને જ ખબર હોય. અમારા લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એના સંત મંડળને આવું કાર્ય કર્યું એ બદલ તાળીઓથી ફરી વધાવો, જોરદાર તાળીઓથી ઊંચા હાથ કરીને તાળી પાડો. અને આ કેવડો મોટો ઉત્સવ કર્યો. હા, આ સંતોની મહેનત તો જો. કોઈક અહીં આ ખાલી ઉત્સવમાં આવીને જોહે ને તો એનું કલ્યાણ થઈ જશે. ઓલા માંડવધારના રબારી ગઢડા દર્શન કરવા આવ્યા, દરવાજો જોઈને એને એમ થયું કે ઓહો સ્વામિનારાયણનો દરવાજો કેવડો. ખાલી દરવાજો યાદ રાખ્યું ને તોય કલ્યાણ. ઓલા પંચાળામાં મહારાજ પીરસાતા લાડુ ઓલા દુબળા લોકોને, અને લાડુ યાદ આવ્યો ને અંતકાળે સ્વામિનારાયણ યાદ આવી ગયા તોય એનું કલ્યાણ. એમાં આ ઉત્સવમાં જે આવ્યા હશે ને એને અહોભાવ થાહે એનું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. ભલા ભક્તો, બગસરા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, બગસરા મંદિરના ભક્તો અને દેશ વિદેશમાં વસતા ભક્તો જેણે જેણે સેવા કરી છે એ સર્વે ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય એટલું કહી મારી વાણીને વિરામ આપું છું.